એઝ અ હોસ્ટ તરીકે એક હું તમને સવાલ પૂછવા માગું છું, કારણ કે તમે હોસ્ટ છો એટલે, કે શું એક સવાલ માણસની જિંદગી બદલી શકે ખરા? 100% ઉમેશભાઈ. સવાલ કેવો છે ને મજબૂત, એના પ્રમાણે માણસની જિંદગી બદલાઈ જાય. મેં હોસ્ટ તરીકે જે અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા છે, એ અંદરથી દિલથી માણસને ખુદ એવું રિયલાઇઝ થઈ જાય કે હકીકતમાં હું આ છું. કોઈ ઇન્ફ્લુઅન્સર છે તો એની એક પ્રેસ્ટીજની ઇમેજ આપણે બદલી શકીએ. કોઈ એક લેડીઝ છે, કોઈ સારા સિંગર છે, તો એની પર્સનાલિટી પ્રમાણે એની અંદર શું ચાલી રહ્યું છે, એક પરિવારને સાથે લઈને. આપણે વૈશાલીબેન ગોહિલનું એક્ઝામ્પલ લઈએ તો એ લગ્ન ગીતો ગાય છે, તો દીકરીની વિદાય વખતે એને પોતાની પણ બે દીકરીઓ છે, તો દર વખતે એ વિચાર આવવાના જ છે. બરાબર, એ મેં સ્ટુડિયોની અંદર એની પાસે ફીલ કર્યું હતું. અને હું એવું માનું છું કે આપણા સવાલ જેવા મજબૂત હોય ને, એટલે સામેવાળા માણસનું જીવન બદલાય જાય. બદલાઈ જાય, યસ. ઘણીવાર એવું બન્યું છે કોઈ કે તમે તમારો પોડકાસ્ટ ચાલતો હોય અને સામે ગેસ્ટ બેઠા હોય ને આમ અંદરથી આમ આખા આમ ઝંઝરી ગયા હોય, આમ આંસુ આવી ગયા હોય, એવો કોઈ સવાલ હોય ને કારણ કે ઘણીવાર અમુક સ્ટોરીઓ એવી હોય કે કોઈ દિવસ કોઈ મને એવો સવાલ જ નથી પૂછ્યો તો એને કહું કઈ રીતે. પણ પોડકાસ્ટ શો એક એવું છે કે તમે એક એવું કામ કરે કે તમે એની અંદર ઝાંખી શકો. તો કોઈ વાર તમારા પોડકાસ્ટમાં એવું થયું છે કોઈની યારે કે તમે કંઈક એવો સવાલ પૂછ્યો હોય અને સામેવાળો વ્યક્તિ આમ આંખો ભીની થઈ ગઈ હોય એની? એવું એક નહીં, 3 થી 4 વખત થયું છે. જેમ કે પૂજાબેન મિસ્ત્રી કરીને ઇન્ફ્લુઅન્સર છે, તો લાઈવ કોન્ફરન્સમાં અમે વાતચીત કરતાં કરતાં એના પપ્પાને વિડીયો કોલ કર્યો હતો. બરાબર, કે એને જે વાત કરવી હતી એના પપ્પાને, એને કેટલાય ટાઈમથી કેવું હતું પણ એ કરી નહોતા શક્યા. તો અમે નંબર મંગાવીને એની સાથે લાઈવ વિડીયો કોલમાં વાત કરાવી. આ એક સીન એના માટે લાઈફ ચેન્જિંગ મુવમેન્ટ હતો. પછી સેમ વસ્તુ વૈશાલીબેનનું આપણે વાત કરીએ પાછી, તો સેમ મેં એવો સવાલ પૂછ્યો હતો. સેમ વસ્તુ વૈશાલીબેનને પૂછી હતી કે ભાઈ તમારી દીકરીના લગ્ન વખતે તમે તો વિદાયનું ગીત ગાઈ નહીં શકો, તો એવી એક મોમેન્ટ તમે ગાઈને બતાવો. તો એ જે માહોલ હતો એ આખો ડિફરન્ટ હતો, લાઈફ ચેન્જિંગ એમ કહી શકાય. કારણ કે એમને આખું ચિત્ર આવી જાય. સામેવાળાના હા. માટે સામેવાળા માટે તો એ ચિત્ર હોય, સામું આવી જાય, પણ મારા માટે પણ એ એક માહોલ બની જાય. પરાગભાઈ, અત્યારે લોકો કહેતા હોય, મને તો જો કે બહુ દુઃખ લાગે આવું બધું, કે મિડલ ક્લાસ મિડલ ક્લાસ મિડલ ક્લાસ આમ તેમ. તો જે મિડલ ક્લાસ માઇન્ડસેટ છે કે લોકો એવું વિચારે છે કે મિડલ ક્લાસ ને આ મિડલ ક્લાસ ને આ તે, કે મિડલ ક્લાસ માઇન્ડસેટ છે એ સૌથી મોટો એડવાન્ટેજ છે કે લિમિટેશન છે? મિડલ ક્લાસ હોવું ને એ હકીકતમાં આશીર્વાદ છે. તો રીચ ક્લાસ બનવાની મજા આવે. બાકી સીધું બાપ દાદાનું મળ્યું હોય એને એવી કમ્ફર્ટનેસ આવતી નથી, કે એને એમ થાય કે બધુંય એડવાન્ટેજ છે, બધુંય બેઠું મળી ગયું છે. હવે તમે વિચારો ઉમેશભાઈ, તમારું જ આની અંદર તો શ્રેષ્ઠ ઉદાહરણ બેહે. તમે 1000 કરોડ બનાવવાના એક સંકલ્પ સાથે જે જીવન જીવો છો, આ વસ્તુ આવનારી પેઢીને નહીં થાય. ઈ નહીં થાય. કારણ કે બની ગયા હોય ને. આજે મારા બાળકો જ એને એમ થઈ જાય કે મારા બાપાએ તો બધું કમાઈને મૂકીને ગયા છે એમ. બાકી હું મારા ફાધરનું વિચારું તો સાયકલનાય પૈસા નહોતા. હાલો, સાયકલ 100 રૂપિયાની આવે, 150 રૂપિયાની સાયકલનાય પૈસા નહોતા. તો મારા પપ્પા એવું કીધું હતું કે ભાઈ તારું તારે કરવાનું, બરાબર, જે કરવું હોય ને. આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો અમે તે મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ હતા. જિંદગી છે ને પૂરી તો થઈ જ જવાની છે, એટલે મજા માણવા માટે કોઈક ડેસ્ટિનેશન દૂર હોવું જોઈએ. એટલા માટે મિડલ ક્લાસ હોવું ને એ એક બ્લેસિંગ છે, આશીર્વાદ છે એમ સમજવાનું. અને આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે, એનો એડવાન્ટેજ લઈ શકવા જોઈએ. બાકી રોદડા રોઈ કે આપણે મિડલ ક્લાસ છીએ એટલે કાંઈ ન કરી શકીએ, તો એની પાસે એક્સક્યુઝિસની એને શોપ બનાવેલી છે. બાકી હકીકતમાં એ એક્સક્યુઝિસમાંથી ડિસિઝન, અને ડિસિઝનમાંથી જે મહેનત બનાવી શકે છે, એ મિડલ ક્લાસ ખૂબ એડવાન્ટેજ લઈને અમીર માણસ બની શકે છે. મિડલ ક્લાસ છે ને એ ખાલી માઇન્ડસેટ છે, બાકી હકીકતમાં મિડલ ક્લાસ જેવું કાંઈ હોતું જ નથી. માણસ જો ચાહે તો અમીર બની જ શકે. અને માણસ હકીકતમાં મનથી અમીર હોવો જોઈએ. પૈસાથી તો એ ઓટોમેટિકલી અમીર બની જાય. અને આ મિડલ ક્લાસ લોકો જે અમીર બની નથી શકતા, એનું મૂળ કારણ દેશ અને દુનિયા છે. એને સૌથી વધારે દેશ અને દુનિયાની બીક હોય. આ હું કહે, ફલાણો હું કહે, અને એ હકીકતમાં બીજા ઉપર આધાર રાખીને બેઠો હોય. બીજા કોકનું તો ઉમેશભાઈ એક્ઝામ્પલ નથી લેવું, મારું લઉં. 10મામાં મારે 66% આવ્યા ને, તો મારા કાકા મને કહેતા હતા કે તું 10માં પાસ થઈ જાય ને એટલે હું તને ડૉક્ટર બનાવી દઈશ. કારણ કે ફેમિલીમાં મિડલ ક્લાસ હતું, એટલે મને એમ હતું કે સાયન્સની ફી મારા બાપા નહીં ભરી શકે. તો કાકા પાસે ગયો 10માં રિઝલ્ટ લઈને, તો કાકા કે ના છોકરા ભણાવે. સમજો, આ મારી રિયલ સિચ્યુએશન છે, રિલેટિવમાં છે. તો મને એટલી ખબર પડી કે ભાઈ મારા સપના કે મારો ઉદ્દેશ્ય કોઈ બીજું ડિસાઈડ નહીં કરે. પછી ભલે મેં કોમર્સ રાખ્યું ને આગળ વધ્યો, પણ મિડલ ક્લાસ માણસ જો માઇન્ડસેટ રાખીને કે ભાઈ આ બધા કહે એટલે મારાથી ન થાય એવું વિચારશે તો નહીં થાય.
પણ જો પોતે એવું વિચારશે કે ભલે આને નો સપોર્ટ કર્યો, હું તો કરી બતાવીશ, મારે અમીર બનવું જ છે, અને આવું વિચારીને જો આગળ વધે ને તો ચોક્કસથી સફળતા મેળવી શકે. અને મિડલ ક્લાસ હોવું એક એડવાન્ટેજ છે. અને તમે જે ઓલી બિગેસ્ટ લિમિટેશન કીધી ને એ સમાજ છે, સમાજની બીક છે. આમાં ઉદાહરણ આપણે એવું લઈ તો મિડલ ક્લાસ હોય ને, આપણે હું ને તમે સ્પ્લેન્ડર લઈને જતા હોય ને માની લ્યો, તો આપણે 40 ને 60 જ હાકીએ, કારણ કે આપણે ભટકાઈ જાય ને તો એની બીક હોય કે સામેવાળા પાસે 10 વાર તો માફી માંગવી પડે. આપણે રોડ ઉપર એવા એક્ઝામ્પલ જોતા હોય, સામાન્ય પરિવારનો છોકરો હોય ને સામે કોઈક બીજું હોય મોટું, તો શું કરે, સાહેબ જવા દો ને, સાહેબ જવા દો ને. એની જગ્યાએ અમીર બાપની ઓલાદ હોય તો એ 150 સ્પીડે હાંકતો હોય, દંડા રાખે. હા, એ કે ગમે એને ભટકાય કે આપણે જોઈ લેવું, કંઈક થાય તો મારા બાપા છોડાઈ લે. છે જ ને, આપણે વેસુમાં એવા એક્ઝામ્પલ છે, અમે અમદાવાદનું એક એક્ઝામ્પલ છે. કારણ કે એ લોકોને કેવું છે કે બાપ દાદાનો સપોર્ટ છે. મિડલ ક્લાસ હોવું બ્લેસિંગ છે. ક્યારે? જ્યારે તમે એવું વિચારો છો કે હું મિડલ ક્લાસ ભલે જન્મો છું, પણ મિડલ ક્લાસ મરવાનો નથી. મારી આવનારી 3 પેઢીનું હું બનાવીને જઈશ. જે સ્ટ્રગલ મારા બાપાએ કરી છે એ મારા છોકરાએ સ્ટ્રગલ કરવાનું થશે નહીં. તો મિડલ ક્લાસ હોવું બહુ મોટું એડવાન્ટેજ છે સાહેબ. પરાગભાઈ, જીવનની અંદર રિસ્ક લેવું કેટલું જરૂરી છે? રિસ્ક લેનાર વ્યક્તિ હોય એ સેફ થઈ જાય છે કે સ્ટક થઈ જાય છે? રિસ્ક છે ને જીવનમાં લેવું જ પડે. ઘરની બહાર નીકળવું હોય તો એ રિસ્ક લેવું પડે કે ભાઈ કોઈ ભટકાડીને જતું રહેશે, એવી બીક રાખીને ઘરમાં તો નથી બેસાતું. જીવનમાં ડગલે ને પગલે રિસ્ક જે લે છે ને એ સેફ છે, અને જે લેતો નથી ને એ સ્ટક થઈ જાય છે. કોઈ પણ બિઝનેસમેન હોય, વિચાર્યા જ કરે કે ડિસિઝન લવ નો લવ, લવ નો લવ, તો પ્લેટફોર્મ વારા ઘડીએ તો ઊભું નથી રહેવાનું. ટ્રેન આવતી જાય જતી જાય, આવતી જાય જતી જાય. એટલે રિસ્ક કન્ટિન્યુ લેવાનું હોય ધંધામાં, પણ રિસ્કનું વેઇટેજ ચેક કરવાનું હોય. કારણ કે કેટલું રિસ્ક લેવું ને કેટલું નહીં એનું પ્રપોર્શન ચેક કરીને રિસ્ક લેતા હોય તો સેફ સાઈડ રહી શકે, નકર માણસ સ્ટક થઈ જાય. અને રિસ્ક વિશે તમે શું વિચારો છો ઉમેશભાઈ, તમારા વ્યૂ પ્રમાણે? રિસ્ક છે ને એ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે વિચાર કરો છો કે મારે આ કરવું છે, આ નથી કરવું, આ કરવું છે, આ નથી કરવું, ત્યાં સુધી તમે સ્ટક છો. પણ તમે જ્યારે પણ એક ડગલું આગળ ઉપાડો છો ને એનું નામ જ રિસ્ક. અત્યારના જનરેશનમાં લોકો એને સ્ટાર્ટઅપ સમજે. મારા શબ્દમાં જો તમે કહો ને તેને રિસ્ક કહેવાય. સ્ટાર્ટઅપ કહો કે રિસ્ક કહો, બધું એક સરખું જ છે. કેમ કે તમે ફેલ થશો કે પાસ થશો એ ખબર જ નથી ને. એટલે એક ડગલું આગળ ભેળ્યું ને એટલે એ રિસ્ક, બરાબર. પછી એને સ્ટાર્ટઅપ નામ આપે તોય ભલે, જર્ની નામ આપે તોય ભલે, પણ છે હકીકતમાં એ રિસ્ક રિસ્ક જ છે. પણ એ તો પછી બધા પોતપોતાના મંતવ્યથી વિચારતા હોય. એટલે પણ હું તો કહું ને, સ્ટક થઈ જવું એના કરતાં સેફ રિસ્ક લઈ લેવું સારું. રિસ્ક લઈ લેવા, અને જ્યારે તમે રિસ્ક લ્યો છો ને ત્યારે જ તમને ખબર પડે છે કે સત્ય હકીકત આની અંદર શું હતી. એ જોબ હોય, એ બિઝનેસ હોય, કે એ તમારી પર્સનલ લાઈફ હોય, કે એક રિલેશનશિપ હોય. કોઈ પણ રિલેશનશિપને સ્ટાર્ટ કરવા માટે પણ તમારે આગળ તો વધવું પડશે ને. પછી તમે એને એમ સમજો કે હવે આ તો ખોટું પગલું ભરાઈ ગયું, આગળ વધી ગયા, એટલે એવું ન હોય. એટલે રિસ્ક લેવું જરૂરી છે જીવનમાં. રિસ્ક જીવનમાં આમ તો દરેક જગ્યાએ જોઈએ જ. આપને કોઈ સુંદર કન્યા ગમી હોય, બરાબર, જે આપણા લાયક હોય, અને આપણે પણ એના લાયક હોય, અને આપણે પૂછીએ જ નહીં તો એ આપને ક્યારેય મળવાની નથી, બરાબર. આપણે આ પ્રેમવાળું એક્ઝામ્પલ એટલે લીધું કે જેન્ઝી જનરેશનને સારું લાગે. એને પૂછવાનું રિસ્ક લેશો તો પછી ડિસિઝન આવશે કે તમે સિલેક્ટ છો કે સિલેક્ટ નથી. હા, અને જો તમે સિલેક્ટ નથી તો તમને એમાં સુધારો કરવાની ખબર પડશે. એટલે એકવાર રિસ્ક લીધું હોય ને પછી તમે એમાંથી ડિફેક્ટ થઈ જાઓ કે ના ભાઈ આ મારે કાંઈ કામનું નથી, તો તમને ખબર પડે. હેરસ્ટાઈલ હરકી કરવી પડે, ક્લોથિંગ હરકા પહેરવા પડે, બીજી વાર ટ્રાય કરવાની. આપણે બિઝનેસમેનની સેમ જ વસ્તુ લાગુ પડે સાહેબ. કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અત્યારે એક બ્રાન્ચ છે, 5 જગ્યાએ બ્રાન્ચ કરશે તો શું વિચારશે કે ભાઈ રિસ્ક થઈ જાય, મેનેજ નહીં થાય તો. પણ એ તોનો આન્સરનું સોલ્યુશન એની પાસે હોય જ. મેં જેમ તમને પહેલાં કીધું તેમ, જેને પ્રોબ્લેમની ખબર છે કે આનું સોલ્યુશન શું છે એની સાથે મુલાકાત કરો એટલે તમને સોલ્યુશન મળી જાય. મલ્ટિપલ બ્રાન્ચ કરવી એ શું છે, એક પ્રકારે જોવા જઈએ તો બિઝનેસમેન માટે રિસ્ક છે, પણ હકીકતમાં કરી લેશે તો શું બનશે, ઓપોર્ચ્યુનિટી બનશે. પરાગભાઈ, તમારા મત મુજબ કમ્ફર્ટ ઝોન એટલે શું?